આજે નીટ યુજી 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દેશભરના લાખો વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક જે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે હવે જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વર્ષે નીટ યુજી 2026ની પરીક્ષામાં 20 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી આશરે 11.20 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા છે। પરિણામમાં નોંધપાત્ર બાબત એ રહી છે કે ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં 58%થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે મહિલા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શાવે છે। હવે ક્વોલિફાય થયેલા ઉમેદવારો માટે MBBS, BDS, આયુષ અને અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને કાઉન્સેલિંગ સંબંધિત સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। નીટ યુજી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે, જેના આધારે દેશની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે। આ વર્ષનું પરિણામ લાખો વિદ્યાર્થીઓના મેડિકલ કારકિર્દી તરફના મહત્વપૂર્ણ પગથિયા તરીકે સાબિત થશે।